બારડોલીમાં વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી। બારડોલીના રાજમાર્ગ પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈ રેલી કાઢવામાં આવી। બેન્ડ અને ડીજેના તાલે પરંપરાગત પહેરવેશમાં નૃત્ય કરી ઉજવણી કરવામાં આવી। સમગ્ર વાતાવરણ જય આદિવાસીના નાદથી ગુંજી ઉઠ્યું। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી આ આદિવાસી સમાજ માટે ગૌરવ અને લાગણી છે। આજનો દિવસ સૌના માટે ખૂબ જ મહત્વનો ગૌરવ બનતો છે। આજે આ બારડોલી નગરની અંદર છેલ્લા કેટલા વર્ષથી આદિવાસી દિનની જબરદસ્ત રેલી થાય છે અને આવેદનપત્ર આપવામાં આવે છે। એની અંદર લગભગ 2 જરૂરિયાતની માંગણીઓ મૂકવામાં આવે છે અને એ તમામ માંગણીઓ પૂરી કરવા માટે સરકારશ્રીને વારંવાર વિનંતી કરવામાં આવે છે, પરંતુ જોઈએ એટલી લાગણી ને માન મળતું નથી। ત્યારે આદિવાસી સમાજમાં એક આક્રોશની લાગણી પણ જોવા મળે છે। પર્યાવરણ, જળ, જંગલ અને જમીનની વાત છે, એમાં આદિવાસી સમાજને લઈને જ આ એક પ્રવૃત્તિ છે અને તો જ આખા દેશમાં જળ, જંગલ અને જમીનની માવજત છે થઈ શકે। આદિવાસી સમાજ ધીરે ધીરે ખૂબ જાગૃત થઈ રહ્યો છે અને પોતાની હક માટે આ રોડ ઉપર આવી ગયા છે લડાઈ માટે। એટલે સમાજ તરફથી સૌની માગણી છે કે આવો માગણીને લાગણી મળે। અસ્તુ।